રાજકોટની શિવ હોસ્પિટલમાં કેન્સરની શસ્ત્રક્રિયા બાદ તબીબ અને પીડિત પરિવાર સામસામે ગંભીર આક્ષેપોથી મચ્યો ખળભળાટ। રાજકોટના માપુજાધામ વિસ્તારમાં આવેલી શિવ હોસ્પિટલમાં થયેલી એક શસ્ત્રક્રિયા બાદ તબીબી બેદરકારી અને આર્થિક પોષણના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। પીડિત પરિવારે પ્રસાર માધ્યમો સમક્ષ ઉપસ્થિત થઈને આક્ષેપ કર્યો છે કે મોઢામાં માત્ર સામાન્ય ચાંદી હોવાનું કહીને તબીબે કેન્સરની જટિલ શસ્ત્રક્રિયા કરી નાખી હતી। આ ઘટનાને કારણે પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। પીડિત પક્ષના જણાવ્યા અનુસાર યોગ્ય સારવારના અભાવે દર્દીની હાલત વધુ કથળી છે, જેના પગલે હવે પરિવાર ન્યાય અને યોગ્ય તબીબી સહાયની માંગ કરી રહ્યો છે। પરિવારજનોએ નાણાકીય ગેરરીતિનો આરોપ લગાવતા જણાવ્યું કે તબીબે શરૂઆતમાં 50,000 રૂપિયાના ખર્ચની વાત કરી હતી, પરંતુ અંતે 4 લાખ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલવામાં આવી છે। આ આર્થિક બોજને કારણે ઘરનું ગુજરાન ચલાવવા માટે દર્દીની માતાએ અન્યના ઘરે કામ કરવા તેમજ સુરક્ષા રક્ષક તરીકે ફરજ બજાવવાની નોબત આવી છે। બીજી તરફ હોસ્પિટલના તબીબે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ભગાવી દીધા છે। તબીબનો દાવો છે કે દર્દીને ચોથા તબક્કાનું કેન્સર હતું અને તે મુજબ જ અત્યંત કાળજીપૂર્વક શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી। તબીબે પોતાની સ્પષ્ટતામાં પેશી પરીક્ષણના અહેવાલો અને સારવારના બિલો રજૂ કરતા જણાવ્યું હતું કે બિલ પેટે 4 લાખ નહીં પરંતુ 2,47,000 રૂપિયા જ લેવામાં આવ્યા છે। તબીબે એમ પણ ઉમેર્યું કે દર્દીએ સ્વયં પોતાની પત્નીને આ બીમારી વિશે જાણ ન કરવા વિનંતી કરી હતી। વધુમાં તબીબે પરિવાર દ્વારા સંદેશા વ્યવહાર એપ્લિકેશન પર ધમકીઓ અપાતી હોવાનો પણ ગંભીર વળતો આક્ષેપ કર્યો છે। હાલમાં બંને પક્ષો પોતપોતાના દાવો પર મક્કમ છે, ત્યારે તબીબે માનવતાના ધોરણો હજુ પણ કોઈ તકલીફ હોય તો નિઃશુલ્ક સારવાર કરવાની તૈયારી દર્શાવી છે। પાયલબેન જીતુભાઈ સોલંકી। બેન, તમારે શું બનાવ બન્યો તો કયા હોસ્પિટલમાં ગયા હતા, શું સર્જરી હતું? મહાપૂજાધામ ચોક શિવ હોસ્પિટલ, ડોક્ટર કામિલ રાજપરી। ખાલી જો મારા ઘરવાળાને છે ને ઓઠે ચાંદી જતી ને એમ કીધું કે બેન નોર્મલી સર્જરી કરવાની છે, અને અંદર જઈ અને પેલા તો 50,000ની જ વાત થઈ હતી ને અંદર લઈ ગયા પછી કે હવે આપણે કેન્સર આવ્યું, કેન્સરનું ઓપરેશન કરવું પડશે ને 4 લાખ રૂપિયા થાય। તોય મેં આ પાડી દીધી કે વાંધો નહીં, હાજા થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ, પણ ઓપરેશન કરાવ્યું 1 વર્ષ ને 1 મહિનો થયો તોય હજી કાંઈ સારું નથી। ખાઈ શકતા નથી, પી શકતા નથી ને હાલી શકતા નથી એમ। તો હવે તો જઈને અમે થાકી ગયા તો ત્યાં જઈએ તો હવે કાંઈ સરખો જવાબ આપતા નથી, અને એમ કે અમારે હોસ્પિટલે આવવું નહીં। મારે એક છોકરો ને છોકરી છે, મેં મારી છોકરીને ભણતી હોત ઉઠાડી લીધી, હવે મારી પરિસ્થિતિ નથી એને ભણાવવા જોઈએ। જો હું હવે ઘરની બાયણે કોઈ દી નીકળી નથી છતાં હું ઘરકામ કરવા જાઉં અને રાત્રે સિક્યુરિટીમાં જાઉં, 200-300 રૂપિયા આપે ને એવી રીતે હું મારું ઘરનું ગુજરાન ચલાવું એમ। અને એ ડોક્ટર તો હવે કાંઈ એટલે કાંઈ જવાબ જ દેતા નથી એમ। છતાંય હવે 2-3 વખત ગયા ને તો અમારા ઉપર દાવો કરવાનું કહે કે હવે આવશો તો હું તમારા ઉપર દાવો કરી દઈશ। આરોગ્યમાં ગયા બીજે તો જો વકીલ રાખવાનું ઓલું રાખવું એવી મારી કાંઈ પરિસ્થિતિ નથી, અને અમને કોઈ પોલીસવાળા કે કોઈ કાંઈ જવાબ દે નહીં, અમે જઈએ ને તો એ તમારી હવે માંગ શું છે? મારા ઘરવાળાને હાજો કરી દે, બીજી મારે કાંઈ જરૂર જ નથી એમ। એને હાજા કરી દે, એ કામે ચડી જાય ને જો ડોક્ટર કીધે કાંઈ ભૂલ થઈ હોય તો એને હરખી સર્જરી કરી દે, બીજું કાંઈ નહીં। બીજું ડોક્ટરના કરમ જાણે, હું બીજું કાંઈ પૈસા લેવાની કાંઈ વાત જ નથી કરતી। હરખું એને ઓપરેશન કરી અને એને હાજા કરી દે, એક જ મારી માંગ છે, બીજી કાંઈ મારી માંગ છે નહીં। કેટલું દુઃખ થાય દીકરીને ભણતર મુકાવવું? ઘણું દુઃખ થાય, રોજ ઓલું કરીએ પણ રોજ કોને બતાવવા જાવું? કોઈ તો કઈ સાથ સપોર્ટ કરવા રોજ તો આપણી ઘરે આવે નહીં। મારી છોકરી એ રોજ રોવે, મારો છોકરો એ રોવે કે મમ્મી મારે ભણવું, મારે ડોક્ટર બનવું, પણ હવે મારી એવી કાંઈ પરિસ્થિતિ નથી કે હું મારા છોકરાને ભણાવી શકું એમ। બેટા, શું નામ છે તારું ને તે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો છે કે ભણતર તારું નીકળ્યું છે ને મુખ્યમંત્રી પ્રધાનમંત્રી? મારું નામ સોલંકી ખુશી છે। હું જ્યારે મારા પપ્પાનું ઓપરેશન કરાયું હતું ત્યારે તો પૈસા હતા ત્યારે હું ભણતી હતી, બધું સરખું જ હતું, ઘરમાં પણ મારી મમ્મીને કામ કરવાની જરૂર નથી। પણ જ્યારે ધીરે ધીરે પછી કેટલું ઘણું થાય, પછી મારા પપ્પા બિચારા કંઈ ખાઈ નહોતા શકતા, કંઈ પી નહોતા શકતા, તો ધીરે ધીરે આખા શરીરમાંથી બધું ઉઈ ગયું, રસી એટલા નીકળે એટલે એવું બધું થઈ ગયું। પછી બિચારા પપ્પા હાલી ન શકે તો કામ શું કરી શકે? એક ડ્રાઈવર હોય એ હારી ન શકે તો હરકેટમાં બેહી આખા રાતના ઉજાગરે બધું કેમ કરી શકે? તો પછી બહુ મારે કેટલું બોલું કરવું, આમ ડોક્ટર એમ કહે કે કંઈ જવાબ નથી આપતા। પછી અમારે કંઈક તો કરવું કે ભાઈ મારા મમ્મી કેટલું કામ કરી શકે? એટલે પછી મેં વિચાર્યું કે જે વિડીયો મૂકું તો કોક ઓલું કરે તો મારા પપ્પાને કંઈક તો સારું થાય, કંઈક તો ઓલું થાય। હવે ભણવાનું હતું તો મારી મમ્મી ઘરનું કેટલું બધું કરે કે પછી મારે ભણવાનો ખર્ચ પડે, કેટલું કરવું હવે પછી? બેન, તને કેટલું દુઃખ થાય? ભણવાનું મૂકવું પડ્યું, આગળ શું બનવું હતું? આગળ તો મારે ડોક્ટર બનવું હતું, પણ પૈસા જ ન હોય તો ભણવાનું મૂકી દેવું, અને ભણવાનું આપણે એટલું ગમતું હોય તો મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય।
શું માંગ છે તારી? મારી માંગ એટલી જ છે કે બસ આજા કરી દો મારા પપ્પાને, એટલે જીરીક આગળ મારા ઘરના કંઈક પરિસ્થિતિ હારી થાય. બિચારી મારી મમ્મીને તો કંઈક ઓલું થાય, એ આખી રાત હું જો કે આખી રાત એ કામ કરે, કોઈ દી હરખો આરામ તો કરી શકે, તો બિચારીને તો કંઈક ઓલો આરામ મળે, એટલી જ માંગ છે. બસ હવે હું કરી દો. કેટલું દુઃખ થાય તારા પપ્પાની આ હાલત જોઈને? દુઃખ તો બહુ થાય, પણ હવે કોને કેવું કોને ન કેવું. ડોક્ટરની કેટલી બેદરકારી કહેવાય બેટા? ડોક્ટરની તો ખૂબ બેદરકારી કહેવાય કે એને આવું કર્યું તો એ પછી હરખો જવાબ એનાથી દેવાતો નથી. એમ કે તમે અમારે આવતા નહીં ને આમ ને તેમ ને, પછી અમારે શું કરવું? એમ કે તમારો પર દાવો કરી દેવું, તો હું કામ દાવો કરી દેવું? અમારે શું વાંક હતો એમાં? એને આવું કર્યું તો અમારે ભોગવવાનું જ છે ને. ડૉક્ટર કામિલ રાજપારી, હેડ એન્ડ નેક ઓન્કો સર્જન છું. અત્યારે હું શિવ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. તમારા એક દર્દી છે જીતુભાઈ સોલંકી, તેઓએ તમારા હોસ્પિટલ અને તમારા ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે કે સાહેબે સારવાર પેટે 4 લાખ રૂપિયા લીધા છે, યોગ્ય સારવાર કરી નથી અને બોડીમાં અત્યારે બધી જગ્યાએ રસી ફેલાઈ ગઈ છે અને હવે કઈ કામકાજ કરી શકતા નથી. આ વસ્તુ છે ને તદ્દન ખોટી છે. એ પેશન્ટની સારવાર અમે સારી રીતે અને સરખી રીતે જે રીતે નિયમ હોય છે એ રીતે જ કર્યું હતું. પેશન્ટનું ઓપરેશન અમે લોકોએ મોઢા અને જડબાના કેન્સર માટે કર્યું હતું, જેની અંદર આ સિટી સ્કેનનો રિપોર્ટ છે. આ સિટી સ્કેનનો રિપોર્ટ હું એમને આપી દઈશ જોવું હોય તો. આની અંદર લખેલું આમાં છે જ કે કેન્સરની આકાર કેવડો મોટો હતો, અને પેશન્ટની બાયોપ્સીનો રિપોર્ટ પણ મારી પાસે છે, જે આપણે રાજકોટ કેન્સર સોસાયટીમાં કરાયો હતો, અને એને 4થા સ્ટેજનું કેન્સર હતું જે હતું એ, અને એમાં પ્લાસ્ટિક સર્જરી અને જે રીતે નિયમ પ્રમાણે ઓપરેશન થવું જોઈએ અને એની સારવાર થવી જોઈએ એ રીતે થયેલ છે. સર, આપણે જે ઓપરેશન કર્યું હતું એ યોગ્ય કર્યું, બધી ચકાસણી સાથે કર્યું હતું? હા, એ જે આપણે ઓપરેશન કર્યું છે એ બધી ચકાસણી સાથે જ કર્યું હતું. એ પેશન્ટની અંદર અમે લોકોએ લાઈવ બાયોપ્સી એટલે કે ફ્રોઝન સેક્શન કરીને પણ કર્યું હતું, જે અમે તમને બાયોપ્સીનો રિપોર્ટ આપશું એની અંદર બધી વસ્તુ મેન્શન કરેલી જ છે. કેટલાનો ખર્ચો થયો ઓપરેશન? ઓપરેશનમાં ખર્ચો એમને 2.5 લાખ રૂપિયાનો થયો હતો. જે બેન વાત કરે છે 4 લાખ રૂપિયાનો, એવો ખર્ચો થયો નહોતો. અને એ બેન એકચ્યુઅલી એ વખતે હતા જ નહીં આખા પિક્ચરમાં. જ્યારે એમના તમે કીધું કે ઓપરેશન તમે યોગ્ય રીતે કર્યું છે, તો હજી એના બોડીમાં રસી કેમ ફેલાઈ ગયા છે બધી? ના, એના બોડીમાં કોઈ જગ્યાએ એવા કંઈ રસી ફેલાણા નથી. એ વસ્તુ તદ્દન ખોટી છે. બરાબર, અમુક ટાઈમે માઇનર એવું ઇન્ફેક્શન કે કંઈ રહેતું હોય છે, બાકી એના બોડીમાં એવા કોઈ રસી ફેલાણા નથી. એ તો એવું કહે છે કે હું અસ્વસ્થ કામ કરી શકું તેમ નથી અને મને બધે અત્યારે રસીનો ફેલાવો થઈ ગયો છે અને ઘરની પરિસ્થિતિ સારી નથી, એટલે એની દીકરી છે ને ભણતર મૂકી દીધું છે. ને આ વસ્તુ તદ્દન ખોટી છે. એમને કોઈ એવો કંઈ પ્રોબ્લેમ નથી. એ લોકોની માંગ એવી છે કે તમે યોગ્ય સારવાર કરી આપો. અત્યાર સુધી મેં જે પણ સારવાર કરી છે યોગ્ય કરી જ છે, અને જ્યારે એમનું ડ્રેસિંગ કરવાની જરૂર હતી ત્યારે મેં એમને બોલાવીને ડ્રેસિંગ કરવા માટે કહેલું હતું, પણ પેશન્ટ ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવ્યું નથી. એ દર 2-3 મહિને આવે છે ખાલી બતાવવા માટે, બાકી ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવતું નહોતું. અને બીજી વસ્તુ કે જ્યારે એ પેશન્ટ આવ્યા હતા જીતુભાઈ, એમના ફ્રેન્ડ સાથે ઓપરેશન કરવા માટે આવ્યા હતા. એને અમને જણાવેલ હતું કે મારા ઓપરેશન વિશે આ માહિતી મારી વાઈફને આપતા નહીં, એટલે કે જે બેન બોલે છે એને આપતા નહીં. એટલે એ બેન એ વખતે પિક્ચરમાં હતા જ નહીં. અમારી પાસે જે કન્સન્ટ ફોર્મ છે એની અંદર પણ એ બેનનું નામ કોઈ જગ્યાએ નથી. એમના ફ્રેન્ડે જ સાઇન કરી છે કન્સન્ટ ફોર્મમાં પણ, જે અમે ઓપરેશન પહેલા કન્સન્ટ લેતા હોય એની અંદર. સાહેબ, હવે આ પરિવારની એવી માંગ છે, જો એનું યોગ્ય ઓપરેશન નહીં થયું હોય તો આપ કરી આપશો ફરીથી? અત્યારે એમની જે કન્ડિશન છે એ સારી જ છે, અને એમાં ફરીથી કંઈ ઓપરેશન કરવાની જરૂર લાગતી નથી. લાગશે તો આપણે જોઈ લેશું, જો થતું હશે તો કરી આપશું. સર, પરિવાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવે કે અમૃતમ કાર્ડ જે સરકાર દ્વારા જે આપવામાં આવે છે તેનો હોસ્પિટલે ના પાડીથી રોકડ રકમ જ વ્યવહાર કરવાની વાત કરી. નહીં, 100%. કારણ કે અમારી શિવ હોસ્પિટલ છે, અહીંયા કોઈ પણ જગ્યાએ આ શિવ હોસ્પિટલની અંદર કોઈ પણ કાર્ડ ચાલતું નથી. અહીંયા પીએમજે કાર્ડ ચાલતું નથી. અને મેં પેશન્ટનું જ્યારે ઓપરેશન કર્યું હતું ત્યારે મારું નામ પણ પીએમજે કાર્ડમાં હતું જ નહીં. એટલે હું કોઈ પણ જગ્યાએ પીએમજે કાર્ડમાં ઓપરેશન કરી શકું એમ હતો જ નહીં. એ વખતે મારું નામ પછી જ પીએમજેની અંદર ચડ્યું છે. સર, આ સર્જરી કરાવ્યા બાદ તમે કે પીએમજે યોજનામાંથી કે કોઈ મા કાર્ડમાંથી અલગથી 1.5 લાખ રૂપિયા 1.5 લાખના શેક પેટે ખર્ચો કરાવેલ છે? આમાં કેવું હોય છે કે મારું કામ ખાલી સર્જરી કરવાનું હોય છે. સર્જરી પછી અમે લોકો પેશન્ટને રેડિયેશન માટે એના અલગ સેન્ટર માટે મોકલી દેતા હોઈએ છીએ. હવે એ સેન્ટરે શું કર્યું એના વિશે કંઈ મને માહિતી નથી, કારણ કે એ અલગ ડોક્ટર અને અલગ હોસ્પિટલ એની સારવાર થતી હોય છે રેડિયેશન માટેની. એ સેન્ટર માટે આપે માર્ગદર્શન આપ્યું કે અહીંયા જાવું? અમે જનરલી કોઈને એ રીતનું માર્ગદર્શન આપતા નથી, પણ અમે જનરલી સજેસ્ટ કરીએ કે તમે આ રાજકોટની અંદર 2-3 હોસ્પિટલ છે જ્યાં રેડિયેશનનું કામ થતું હોય છે, એ જગ્યાએ જતા રહ્યો તમે. આરોણી છે, સ્ટર્લિંગ છે, વોકાટ છે, કોઈ પણ જગ્યાએ લોકો જઈ શકે, અને જે પણ જગ્યાએ જવું હોય જગ્યાએ. અમે એવું કાંઈ બાંધ્યું ના હોય કે તમે આ જ જગ્યાએ જાઓ. તમે તો યોગ્ય સારવાર કરી? મેં તો યોગ્ય સારવાર કરી છે અને મને પૂરેપૂરી ખાતરી છે.